લોકો છે એ મારા વિશે કાંઈ પણ વાતો કરે તો હું એના ઉપર કાંઈ રિએક્ટ તો નથી કરતી, પણ જે મને હર્ટ કરી જાય અને જે વાત છે એ મારા દિલ ઉપર લાગી જાય એને હું મારા હૈયા ઉપર લખીને રાખું છું. એટલે કે હું એને જિંદગીભર ભૂલતી નથી. અને 5 વર્ષ પહેલાં કોઈકે મને કાંઈ કીધું એ પણ હું મારા હૈયા ઉપર મેં લખીને રાખ્યું છે અને એ પણ હું યાદ રાખું છું. એ ટાઈમ પછી એ વાત, એ વ્યક્તિ, બધુંય. એટલે હું એવા ટાઈપની છોકરી છું કે 5 વર્ષ પહેલાં કોઈકે મને એવું કીધું કે કૃષ્ણા તો ચૂતિયા જેવી લાગે છે અને એની સાથે ના રહેવું જોઈએ, પછી એની સાથે તું લગ્ન કરીશ તો તારે એને પાલવવી પડશે અને આવું થશે તેવું થશે. તો આ બધી વસ્તુ મેં યાદ રાખી લીધી. અને 5 વર્ષ પહેલાં કોઈકે એવું કીધું મારા વિશે કે કૃષ્ણા છે એ તો કાળી લાગે છે, જાડી લાગે છે અને તું તો બહુ સારો લાગે છે. મારી સામેવાળો જે વ્યક્તિ છે એ તો એ વસ્તુ મને બહુ હર્ટ કરી ગઈ. અને પછી એક વસ્તુ બીજી કે કોઈએ મને એવું કીધું કે તું શું આવી રીલ્સ બનાવવા રાખે છે અને તું કાંઈ પોપ્યુલર ને ફેમસ નહીં થઈ જાય અને તારી જેવી 1000 છોકરીઓ ગલી ગલીમાં આવી રીલ્સ ને એવું બધું બનાવે છે તો તું રીલ્સ બનાવીને શું ઉખાડી લઈશ. તો અને પછી 1 વર્ષ પહેલાં કોઈ એક ખાસ વ્યક્તિએ જ એવું મને કીધું કે તારી શું ઓકાત છે અને તને તો કોઈ 4000ની નોકરી ના આપે. તો આ બધી વસ્તુઓ છે એ મને બહુ હર્ટ કરી ગઈ. તો પછી આ બધી વસ્તુ છે એ વ્યક્તિઓ છે એને મેં મારા હૈયા ઉપર રાખ્યા છે અને એમની વાતો છે એ મેં મારા હૈયામાં લખીને રાખી છે. એટલે કે હું ક્યારેય એ વસ્તુઓ, વાતુઓ અને એ લોકોને હું ભૂલી નથી. મેં માફ કરી દીધા છે એમને, પણ એમની વાતો છે એને હું ભૂલી નથી. અને કોઈ વ્યક્તિએ મારી સાથે ખરાબ વર્તન કર્યું, મારા વિશે ખરાબ કીધું, મારી સાથે રહી અને મને યુઝ કરી અને પછી મારા વિશે ખરાબ વાતો કરી, એ પણ હું યાદ રાખીને બેઠી છું. બધું મેં યાદ રાખ્યું છે. તો કહેવાનું એમ છે કે હું એવા ટાઈપની છોકરી છું કે હું બધું યાદ રાખું છું અને એ વસ્તુને હું લઈને ચાલું. અને પછી હવે હું એમને જવાબ આપવા માગું કે કોઈકે એવું કીધું કે હું બહુ કાળી લાગું છું, જાડી લાગું છું, કાંઈ સારી નથી લાગતી, તો એમને કહી દઉં કે જે લોકો મને ઓળખતા નથી, જાણતા નથી, જેણે મને નથી જોઈ, એ ખાલી મારા ફોટો જોઈને જ એને એવું લાગી જાય કે હું કોઈક મોડલ હોઈશ અને મેં પ્રોફેશનલ મોડલિંગ કર્યું છે અને મારા ફોટોઝ છે એ પ્રોફેશનલ ફોટોગ્રાફી છે, પણ એ મારા ફોટો હોય છે અને એમાં કાંઈ એટલી ખાસ એડિટિંગ નથી હોતું. અને કોઈકે એવું કીધું કે રીલ્સ બનાવીને શું કરીશ, તો એ રીલ્સથી જ હું અત્યારે બધું કરી રહી છું. અને કોઈકે મને એવું કીધું કે 4000ની નોકરી તને નહીં મળે, તો એનાથી વધારે મેં પૈસા કમાણા ને બધું મેં હૈયામાં લખીને રાખ્યું.